મારી તે નથલું કાચું રે સોનું નથણી તો મિત્રો આ દીકરી જોઈ લો, આ જ દીકરી છે મિત્રો, આને બે આંખો નથી અને આ દીકરી રડતા રડતા ભગવાનને કહી રહી છે કે હે ભગવાન, મેં એવો તે શું ગુનો કર્યો હતો કે મને બે આંખો નથી આપી. પણ મિત્રો આ બેનને બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આ બેનને કહી દો કે હવે ભાઈ તમારા હાવજ જેવા ભાઈઓ આવી ગયા છે, એટલે હવે બેન તમારે મૂંઝાવાની જરૂર નથી. કારણ કે તમને ખબર હશે ભાઈઓ કે આ દીકરાનો મેં વિડીયો બનાવ્યો હતો અને આ દીકરાને તમે ઝીરોમાંથી હીરો બનાવી દીધો છે અને આજે દીકરો કલાકાર બનવા જઈ રહ્યો છે. એવી જ રીતે મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયો તમે એકવાર જરૂર જોજો, કેમ કે મિત્રો વિડીયો જોવાથી તમારો ટાઈમ નહીં બગડે, પણ આ દીકરી એકવાર કલાકાર બનશે અને તમારા આશીર્વાદની જરૂર છે. એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે આ દીકરી ભગવાનને કહી રહી છે કે મને બે આંખો નથી આપી અને આ દીકરી કંઈ કરી નથી શકવાની એની જિંદગીમાં, કેમ કે મિત્રો આંખો નથી એટલે કોઈ કામ ન કરી શકે અને કામ ન કરી શકે તો કોણ પગાર આપે અને કેવી રીતે આ ગુજરાન ચલાવે. પણ આ બેનને બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર નથી, કેમ કે જ્યાં સુધી આ અલ્કેશભાઈ છે ત્યાં સુધી આ ગુજરાતમાં કોઈ એવો કલાકાર નહીં હોય કે જેને કોઈ પણ મુશ્કેલી પડે. આપણાથી જેટલી થાય એટલી આપણે બધા લોકોને સપોર્ટ કરીએ છીએ. હું વારંવાર તમને કહું છું મિત્રો, ફૂલ નહીં તો ફૂલની પાકડી જે બને સપોર્ટ કરવાનો છે. પણ આ દીકરીને મિત્રો પૈસાની જરૂર નથી, બિલકુલ પૈસાની જરૂર નથી. આ દીકરીને તમારા આશીર્વાદની જરૂર છે. બસ આ દીકરી માટે મિત્રો એક કમેન્ટ કરી દીજો જે કરવી હોય તમારે, અને આ દીકરીનો હાલત તમને આખો વિડીયો બતાવું છું. ખરેખર આ દીકરીનો અવાજ તો મિત્રો કોયલ તો શું હોય, અરે કોયલને પણ પાછી પાડે એવી આ દીકરીનો અવાજ છે. તો ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હમણાં જ તમને આ દીકરીનો આખો વિડીયો બતાવવાનો છું. અને ખરેખર મિત્રો આ વિડીયો જોઈને તમે એક કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે મિત્રો તમને ખબર છે કે એક કમેન્ટ કરવાથી કોઈની જિંદગી પણ સુધરી શકે છે. તો બેન માટે દિલથી એક કમેન્ટ કરી દેજો અને વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. મારી તે નથલું કાચું રે સોનું નથણી લડી લડી જાય